તો આ તરફ મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલમાં મતદાન કરવા માટે નીકળ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતાના નિવાસસ્થાનથી નીકળી ચૂક્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। તેમને પણ મળવા માટે લોકો ત્યાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા। હાલમાં આપ જોઈ રહ્યા છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાલમાં પહોંચ્યા છે। ઘાટલોડિયા ખાતે માફ કરશો શ્રીલજની પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું। હાલમાં મતદાન કરવા માટે પહોંચ્યા અને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો। આ લોકશાહીના પર્વની ઉજવણી હાલમાં થઈ રહી છે અને ગુજરાતમાં 25 બેઠક માટે શાંતિપૂર્ણ રીતે હાલમાં મતદાન ચાલી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં શ્રીલજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને આવી ગરમીમાં કારણ કે આજે ગાંધીનગર અને અમદાવાદમાં હીટવેવની આગાહી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદની 2 બેઠક પૂર્વ અને પશ્ચિમ અને સાથે ગાંધીનગરની આ બેઠક માટે જ્યારે મતદાન હાલમાં ચાલી રહ્યું છે ત્યારે શ્રીલજની પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું હતું। આ વખતે જ્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે અને તમામ મહાનુભાવો પછી સીએમ હોય પીએમ હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી હોય તમારે વહેલી સવારે મતદાન કરીને લોકોને 10 વાગ્યા પહેલા જ મતદાન કરવા માટે અપીલ પણ કરી રહ્યા છે। ત્યારે આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, સીએમ પણ શ્રીલજ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા, મતાધિકારનો ઉપયોગ કર્યો, ત્યારે કેવા દ્રશ્યો જોવા મળ્યા, શું અપીલ તેમણે કરી? બિલકુલ પ્રીતિ, જે રીતે આજે લોકસભાનો આ મહાપર્વ છે ત્યારે જે મતાધિકારનો ઉપયોગ કરવા માટે મહાનુભાવો છે કે જે આવી રહ્યા છે। સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, તેઓ પણ શ્રીલજની પ્રાથમિક સ્કૂલ છે ત્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે અને જે ખાસ કરીને અહીંયા તમામ વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે। સીએમ હાલ અંદર મતાધિકારનો ઉપયોગ કરવા ગયા છે, સાથે જ જે બાકીના મતદારો આવે છે તેમને પણ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરે તે માટેની વ્યવસ્થાઓ છે અહીંયા કરવામાં આવી છે। થોડી વાર પહેલા જ જે રાજ્યપાલ છે યુપીના, તેઓ પણ આનંદીબેન પટેલ પણ આ જ પ્રાથમિક સ્કૂલની અંદર જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ગયા છે। એટલે કે આજના દિવસે જે મહાનુભાવો છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઢોલ નગારાની સાથે જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યો છે અને હાલ તેઓ અંદર મતદાન કરી રહ્યા છે। મતદાન મથકની અંદર હાલ જે મુખ્યમંત્રી છે તે પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં તેઓ મતદાન કરીને જ્યારે બહાર આવશે ત્યારે લોકોને પણ પોતાનો એક સંદેશો છે તે આપવાના છે। ત્યારે તેના માટે પણ તમામ વ્યવસ્થાઓ છે તે અહીંયા કરવામાં આવી છે। લોકો વધુને વધુ મતદાન કરે તે માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। ત્યારે જે આ મતદાન કરવા આવતા પહેલાં જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, તેઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું અને લોકો સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે અન્ય પણ કેટલાક મતદારો છે કે જે ખાસ કરીને આ મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। જે આ લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું આ જે મતદાન છે તેમાં 4.97 કરોડ મતદારો છે કે મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ત્યારે જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે। હીટવેવની આગાહીને પગલે તંત્ર દ્વારા જે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ને લોકોને પણ જે 10 વાગ્યા પહેલાં એટલે કે જેમ બને તેમ વહેલી સવારના સમયે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। સિનિયર સિટીઝન્સ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખીને મંડપો અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે, કુલર્સ મૂકવામાં આવ્યા છે। વધુને વધુ અહીંયા જે સુવિધાઓ છે તે ઊભી કરવા માટેનું તમામ પ્રયત્ન છે તે કરવામાં આવ્યા છે। ત્યારે હાલ જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, મતદાન કરવા માટે તેઓ આવી પહોંચ્યા છે અને જ્યારે આ મતાધિકારનો ઉપયોગ કરીને તેઓ બહાર આવશે ત્યારબાદ તેઓ મીડિયા સાથે પણ વાતચીત કરે તેવી પણ સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે। પ્રીતિ, તો બિલકુલ, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલમાં શ્રીલજ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા અને ખાસ કરીને લોકોને પણ અપીલ કરી। હાલમાં ગુજરાતની 25 બેઠકો પર 50,000થી વધુ મતદાન કેન્દ્રો પર મતદાન ચાલી રહ્યું છે। 7 વાગ્યાથી આ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને લગભગ 1 કલાક અને 45 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે। લોકસભાની 543 બેઠક માટે કુલ 7 ફેઝમાં મતદાન થવાનું છે અને આજે ત્રીજા તબક્કામાં કુલ 12 રાજ્યોની 94 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। કારણ કે આજે જે સુરતની બેઠક છે તે બિનહરીફ થઈ છે। જમ્મુ કાશ્મીરની એક જે બેઠક પર મતદાન હતું તે પાછું ઠેલાયું છે અને કુલ 94 બેઠકો પર હાલમાં મતદાન ચાલી રહ્યું છે। એમાં ગુજરાત માટે આજે આ લોકશાહીનો પર્વ ખૂબ જ મહત્વનો, કારણ કે 25 બેઠકો માટે હાલમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલમાં પહોંચી ચૂક્યા છે। તમામ અધિકારીઓ કર્મચારીઓને પહેલાથી જ આખી ટ્રેનિંગ આપવામાં આવી હતી અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે હીટ વેવ છે,
ગરમીનો સમય છે, કારણ કે અગાઉના વર્ષોની વાત કરીએ તો ગુજરાતમાં એપ્રિલ માસમાં જ આખો મતદાનની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ જતી હતી, પરંતુ આ વખતે મે માસમાં જ્યારે મતદાન થઈ રહ્યું છે, અને હવે મે માસમાં પણ જ્યારે એ દિવસ કે 5 થી 7 તારીખ સુધી જ્યારે ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, અને એવા વખતે લોકો પણ વહેલી સવારથી પહોંચી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે, ત્યારે ક્યાં કેટલું મતદાન થઈ રહ્યું છે, કારણ કે 1 કલાકને 50 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે, અને ભાવનગર બેઠક હોય ત્યાં 4.3% જેટલું મતદાન થયું છે. આણંદમાં પણ 4.5% જેટલું મતદાન થયું છે. વધુમાં વધુ મતદાન થાય તેવી ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તો એક તરફના દ્રશ્યો જ્યાં શીલજમાં પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો. હાલમાં તેઓ ઊભા છે અને સામાન્ય વ્યક્તિની જેમ આપ જોઈ રહ્યા છો કે લાઇનમાં જ ઊભા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ત્યાં પહોંચ્યા છે. વડોદરામાં એકંદરે જોવા જઈએ તો 2.9% ઓછું મતદાન થયું છે, પણ જનતા હવે બહાર આવી રહી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ આ તમામ જે નેતાઓ છે, જે મંત્રીઓ છે, મુખ્યમંત્રી છે, પીએમ છે, એ લોકોને એ જ અપીલ કરી રહ્યા છે કે વહેલામાં વહેલું મતદાન કરવું, કારણ કે 12 વાગ્યાનો સમય જ્યારે થશે ત્યારે ભર બપોરે લોકો મતદાન કરવાનું ઘણી વખત ટાળતા હોય છે. ત્યારે વોટ કરવો ખૂબ જરૂરી છે. દરેક પર્વની ઉજવણી જો આપણે ગુજરાતમાં ધામધૂમથી કરતા હોઈએ તો પછી એ લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં ગુજરાતીઓ કેમ પાછા પડી જાય? આજે લોકશાહીનું પર્વ છે ને તમારો એક વોટ ખૂબ મહત્વનો છે. નેતાઓની સાથે સંદેશ ન્યૂઝ પણ એ જ અપીલ કરી રહ્યું છે કે ગુજરાત વોટ કરો. ગુજરાતે ડંકો વગાડ્યો છે સમગ્ર વિશ્વમાં, તો આજે વધુમાં વધુ મતદાન કરીને પણ આજે આપણે આપણા નેતા પસંદ કરીએ, આપણા સાંસદ પસંદ કરીએ, આપણા વડાપ્રધાન પસંદ કરીએ. અને આ મતવાળો જ્યારે અવસર આવ્યો છે ત્યારે આ અવસર આપણે સાથે મળીને ઉજવી રહ્યા છીએ. સંદેશ ન્યૂઝ પણ એ જ અપીલ કરી રહ્યું છે કે હીટ વેવથી બચીને, ગરમીથી બચવા માટે અત્યારે જ આપણા મતદાન કેન્દ્ર પર પહોંચો. આળસ ના કરો. મત કરવું ખૂબ જરૂરી છે. મત કરવું એ કોઈ સામાન્ય બાબત નથી. આ લોકશાહીનો આ પર્વ છે. ત્યારે આંકડાકીય માહિતી આપણે આપી રહ્યા છીએ. એ દ્રશ્યો કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કુટીર ખાતે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો આ ઉપયોગ કર્યો. સામાન્ય માણસ જેમ લાઇનમાં ઊભા રહેતા હોય છે, તેમ કહેવાય ને કે સીએમ આમ તો ચીફ મિનિસ્ટર કહેવાય છે, પણ કોમન મેનની જેમ આજે ભૂપેન્દ્ર પટેલ શીલજની પ્રાથમિક શાળામાં પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આપ જોઈ રહ્યા છો કે પોતાનો મત આપીને, અને ખાસ તેમણે વોટિંગનું ચિહ્ન પણ બતાવ્યું કે તેમણે આજે મત આપ્યો છે. આ લોકશાહીના પર્વના તેઓ સહભાગી બન્યા છે. અમારા સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે અને આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો આપે જોયા. જ્યારે મતદાન કુટીર ખાતે તેઓ પહોંચી રહ્યા હતા ત્યારે કોમન મેનની જેમ તેઓ પણ લાઇનમાં આવ્યા અને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. નીચે આપ આંકડાકીય આખી માહિતી જોઈ રહ્યા છો. આજે આપ સંદેશ ન્યૂઝ પર તમામ માહિતી જોઈ રહ્યા છો કે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ કે કયા કયા મહાનુભાવો પહોંચ્યા, કેટલા ટકાવારી થઈ છે મતદાનની. ત્યારે વહેલી સવારથી જ જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. ત્યારે જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેઓ પણ પોતાના જે ખાસ કરીને પરિવાર સાથે મતદાન કરવા માટે આજે શીલજ ખાતેની પ્રાથમિક સ્કૂલ છે તેની અંદર તેઓ વોટ કરવા માટે આવી પહોંચ્યા હતા. અને હવે જોઈ શકાય છે કે સીએમ છે તે વોટ આપીને બહાર આવી રહ્યા છે અને જે વોટનું જે નિશાન છે તે બતાવી રહ્યા છે. અને જે રીતે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે વધુને વધુ લોકો મતદાન કરે, મતાધિકારનો ઉપયોગ કરે, તે માટે હાલ જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આવી રહ્યા છે. પોતાના પરિવાર સાથે તેમણે જે મતદાન છે તે કર્યું છે. ત્યારે હાલ જે રીતે જે ભૂપેન્દ્ર પટેલ છે તે હવે મત જે છે પોતાનો આપીને હાલ રવાના અહીંયાથી થઈ રહ્યા છે. અને હવે થોડીક જ વારમાં જે સીએમ છે તે મીડિયાને પણ સંબોધિત કરશે અને જે લોકોને એક પ્રજાને એક સંદેશો છે તે આપવાના છે. ત્યારે હાલ જે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ કાર્યકર્તાઓની સાથે, પરિવારના સભ્યોની સાથે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે. અને લોકોને પણ તેઓ અપીલ કરી રહ્યા છે કે વધુને વધુ મતદાન છે તે કરવામાં આવે. ખાસ કરીને હીટવેવની જે આગાહી છે એ આગાહીને ધ્યાનમાં રાખવામાં આવી છે અને લોકોને એવી અપીલ કરાઈ રહી છે કે બપોરના સમયે તેઓ ખાસ જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે ન જવું પડે એટલા તે માટે જ વહેલી સવારના સમયથી તેઓ જે મતદાન કરવા
તો ક્યાં કેટલું મતદાન થયું છે એના આંકડા બતાવી રહ્યા છે કે હજી પણ લોકો ઘરોની બહાર નથી નીકળી રહ્યા, કારણ કે 2 કલાક જેટલો સમય થઈ ગયો છે, 4 થી 5% અંદર મતદાન થયું છે. ભલે ગરમી વધારે છે, પરંતુ અમે અપીલ એ જ કરીએ છીએ કે સવારમાં મતદાન કરો. એટલા જ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જે સંદેશ આપ્યો કે વધુમાં વધુ અપીલ કરવાની વાત કરી, મતદાનની અપીલ કરી. સાથે સાથે લોકો હીટ વેવથી બચવા માટે અત્યારે જ ઘરની બહાર નીકળે, આળસ ન કરે અને લોકશાહીના પર્વની આ ઉજવણી કરે. એક તરફના આ દ્રશ્યો કે જ્યાં શીલજની પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યા બાદ તેમણે સાઇન પણ બતાવી કેમેરાની સામે કે તેમણે મત આપ્યો છે.